ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આજે આપણે શરૂઆત કરીશું દાખલા નંબર 5 જે આપણને તૈયાર કરવામાં આવે છે શિવરાજના માટે। સૌથી પહેલા આપણે દર વખતે જોઈએ છે હવાલા, અને સૌથી પહેલા આપણી નજર પડશે હવાલા તરફ। પહેલી હવાલા છે આપણી પાસે, હું વાંચું છું અને એની ક્યાં અસર થશે હું અહીંયા ગણતરીમાં લખીને આપીશ। અંગત ઉપયોગ માટે 2000નો માલ ઉપાડ્યો છે। જો પહેલો છે અંગત ઉપયોગ માટે, એટલે કોઈ પણ તરીકે માલ જાવે એટલે આપણે ક્યાં લખવું પડશે? ખરીદીમાંથી શું કરવું પડશે? માઇનસ, અને બીજી એન્ટ્રી ક્યાં આવશે? ઉપાડ તરફ। બીજો નંબરનો આપણે પાસે હવાલો છે આના પછી, આવક માલ ગાડી ભાડા ચૂકવા બાકી। જો આવક માલ ગાડી ભાડા જે આપણો શું છે ચૂકવા બાકી છે, આની ક્યાં આવશે અસર? સૌથી પહેલા આવશે વેપાર ખાતામાં, અને બીજી ક્યાં આવશે? મૂડી દેવા બાજુ। ત્રીજા નંબરનો હવાલો છે આપણી પાસે, દેવાદાર પાસેથી મળેલો 5000નું વેચાણ। એટલે દેવાદારે આપણને જે માલ વેચ્યો તો એ પાછા પૈસા આવ્યા, એટલે શું આવશે? દેવાદારોમાંથી શું કરવું પડશે? માઇનસ, અને વેચાણમાંથી શું કરવું પડશે આપણને? માઇનસ। હવાલા નંબર 4 માં શું છે? કાયમી મિલકત પર 10%નો ઘસારો। જો કાયમી મિલકત ઉપર ઘસારો એટલે ક્યાં આવશે? મિલકતમાંથી શું કરવું પડશે આપણને? માઇનસ, અને બીજી એન્ટ્રી ક્યાં આવશે? નફા નુકસાન ખાતે। 5મા નંબરનો હવાલો છે આપણી પાસે, નહીં નોંધેલી ઉધાર ખરીદી। ઉધાર ખરીદી ક્યાં આવે છે? ઉધાર ખરીદી ક્યાં આવે છે? પહેલી એન્ટ્રી આવશે વેપારની તરફ, ખરીદીમાં પ્લસ, અને બીજી એન્ટ્રી આની આવશે લેણદારોમાં પ્લસ। અને લાસ્ટ નંબરનો આપણો હવાલો છે આપણી પાસે, આગથી બળી ગયો માલ 10,000 છે, વીમા કંપની કેટલા આપશે આપણને? 10। જો આગથી માલ એટલે આગથી માલ ગયો છે એટલે કોઈ પણ માલ જાય ખરીદીમાં શું કરવું પડશે આપણને? માઇનસ, એટલે ખરીદીમાંથી 10,000 માઇનસ થશે, વીમા કંપની કેટલા આપશે આપણને? વીમા કંપની આપણને આપશે 8,000, અને તો આપણું નુકસાન કેટલો થયો છે? નુકસાન થશે આપણું 2,000। અહીંયા બધા હવાલા થઈ ગયા છે, હવે આપણા સમ તરફ જઈ રહ્યા છે। સૌથી પહેલી એન્ટ્રી છે એની અંદર વેપાર ખાતું। જો વેપાર ખાતું આપણને આપેલો છે, પણ આમાં આપણે આ અને આ બીજા નંબર, પહેલા નંબર, 5માનો જે હવાલો છે આપણને, અને 6ઠા નંબરનો આ હવાલો ક્યાં હશે? વેપાર ખાતું, એટલે આપણે ફરીથી વેપારમાં લખવું પડશે। અહીંયા લખીશું બાકી આગળ લાયા 1,90,000। હવે એની પછીની એન્ટ્રી છે મૂડી અને ઉપાડ। તો મૂડી ક્યાં આવે છે? મૂડી દેવા બાજુ। કેટલી છે મૂડી આની? 2,40,000। અને પછીની એન્ટ્રી છે ઉપાડ, એટલે ઉપાડ થોડો નીચે લખીશું આપણા, ઉપાડ આવશે 14,000। એની પછીની એન્ટ્રી છે આપણી પાસે કાયમી મિલકત। તો કાયમી મિલકત ક્યાં આવશે? મિલકત બાજુ, કાયમી મિલકત જે આપણને રકમ આપેલી છે 1,63,000। એમાં હવાલો નંબર 4માં શું છે? કાયમી મિલકત ઉપર ઘસારો ગણવાનો છે। કેટલો ગણવાનો છે? 10%, એટલે માઇનસ કરીશું ઘસારો, આવશે કેટલું? 16,300। અને આની બીજી એન્ટ્રી ક્યાં આવશે? મિલકતમાંથી માઇનસ, અને નફા નુકસાન ખાતે ઉધાર તરફ। અહીંયા લખીશું કાયમી મિલકત ઘસારો 16,300। એના પછીની એન્ટ્રી છે આપણી પાસે ઓફિસ ખર્ચ અને ગાલખાત અનામત। ઓફિસ ખર્ચ ક્યાં હશે? નફા નુકસાનની ઉધાર તરફ, એટલે ઉધાર તરફ લખીશું ઓફિસ ખર્ચ। કેટલી રકમ છે ઓફિસ ખર્ચ? એની 26,000। એના પછીની એન્ટ્રી છે ગાલખાત અનામત,
હવે જો ગાલખાતામાં આપણે હવાલામાં આપેલો નથી એટલે આપણે શું કરવું પડશે? આની દેવાદારમાંથી શું કરવું પડશે? માઇનસ. તો આપણા દેવાદારો જોઈ લે. દેવાદાર એટલે શું થશે? ગ્રાહક. એ આપણને આપેલો છે. ગ્રાહકો કેટલા છે? ગ્રાહકો આપણી પાસે 80,000. એના સૌથી પહેલા આપણા એના ઉપર હવાલો છે. કયો નંબર આવશે? ત્રીજાનો. ત્રીજા ઉપર શું છે જોઈ લઈએ. આપણા દેવાદાર પાસે મળેલા 5 વેચાણ ખાતે જમા કરેલા છે. એટલે દેવાદાર આપણે માલ વેચ્યો તે માલ એને પૈસા આપી દીધા છે. એટલે આમાંથી શું થશે? માઇનસ. માલ વેચાણ. માલ વેચાણથી કેટલા આવ્યા છે આપણી પાસે? 5,000 આવ્યા છે. એટલે આપણા દેવાદાર ઓછા થઈ જાય એટલે શું આવશે? 75,000. અને જે ગાલખાત અનામત આપેલી એ કેટલી છે આપણને? 5,000. એ પણ માઇનસ કરીશું. ગાલખાત અનામત 5,000 એટલે 12 આવશે 70,000. એના પછીની એન્ટ્રી છે આપણી પાસે રોકડ અને બેંક. જો રોકડ ક્યાં આવે છે? મિલકત બાજુ. તો અહીંયા લખીશું રોકડ. એની ઉધાર બાકી હોય છે 8,000. અને બેંક જમા હોય એટલે શું હોય? એને બેંક ઓવર ડ્રાફ્ટ. અહીંયા લખીશું બેંક ઓવર ડ્રાફ્ટ જે આપણને આપેલું છે 5,000. એના પછીની એન્ટ્રી છે ભાડું. ભાડુંની ઉધાર બાકી છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. ભાડું કેટલી રકમ છે આની? 6,000. એના પછીની એન્ટ્રી છે વીમો અને ચૂકવા બાકી ઓફિસ ખર્ચ. વીમો ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર તરફ. વીમો જે આપણને આપેલો છે 12,000. ચૂકવા બાકી ઓફિસ ખર્ચ એટલે અહીંયા આવશે ચૂકવા બાકી ઓફિસ 1,000. એની પછીની એન્ટ્રી છે પગાર અને મજૂરી. જો જે મજૂરી પહેલો વર્ડ હોય તો આપણને વેપાર ખાતામાં લખવું પડશે. પગાર પહેલો વર્ડ છે એટલે આપણને ક્યાં લખવું પડશે? નફા નુકસાનની ઉધાર બાકી તરફ. પગાર અને મજૂરી જે આપણને આપેલી છે 1,20,000. એના પછીની એન્ટ્રી છે ગ્રાહકની. આપણે એન્ટ્રી કરી દીધી છે. પછી છે આપણે વેપારી. વેપારી એટલે શું થશે? લેણદારો. વેપારીઓ. વેપારીઓનું શું આપણને આપેલું છે? 90,000. એને હવાલો નંબર કયો આવશે? 5. 5માં શું છે? ઉધાર ખરીદી. એટલે ઉધાર ખરીદી ક્યાં આવશે? વેપાર ખાતામાં ખરીદીમાં પ્લસ અને લેણદારોમાં પ્લસ. એટલે અહીંયા આપણે લખીશું ઉધાર ખરીદી. કેટલોનો ઉધાર માલ ખરીદ્યો છે આપણે? 5,000. એટલે હવે ટોટલ વેપારી કેટલા થશે આપણા? 95,000. અને ખરીદી ક્યાં આવે છે? ઉધાર. અહીંયા લખીશું ઉધાર ખરીદી 5,000. એના પછીની એન્ટ્રી છે હુંડી. હુંડી બંને બાજુ આવે છે. એક હુંડી અહીંયા લખી દઈશું હુંડિયા અને એક અહીંયા. જેની રકમ છે અહીંયા જમા બાકીની આવશે હુંડી 12,000. અહીંયા આવશે ઉધાર બાકીની 8,000. એના પછીની એન્ટ્રી છે વટાવ. વટાવ બંને બાજુ આવશે. વટાવ 2,000 અને જમા બાકીનું કેટલું છે? વટાવ આપણી પાસે 3,000. એના પછીની એન્ટ્રી છે અગાઉથી ચૂકેલો બીમા. અગાઉથી ચૂકેલો ક્યાં આવે છે? મિલકત બાજુ. એટલે અહીંયા લખીશું અગાઉથી ચૂકવેલ વીમા જે આપણને આપેલો છે 1,000. એના પછીનો એન્ટ્રી છે આખર સ્ટોક. એ પણ અહીંયા જ આવશે. આખર સ્ટોક જે આપણને આપેલું છે 15,000. એના પછીની એન્ટ્રી છે સ્ટેશનરી સ્ટોક. એ પણ અહીંયા જ આવશે. સ્ટેશનરી સ્ટોક જે આપણને આપેલી છે 1,000. અને છેલ્લી એન્ટ્રી છે વેચાણ વિતરણ ખર્ચ. એટલે વેચાણ વિતરણ ક્યાં આવશે? અહીંયા. વેચાણ વિતરણ ખર્ચ જે આપણને આપેલું છે 90,000. હવે જો જે હવે એન્ટ્રી બાકી છે હવે આપણે
જો લે સૌથી પહેલી છે અગત્યનો ઉપયોગ 2000 નો માલ જે ચોપડીએ નોંધ કરવાની બાકી છે તો કોઈ પણ તરીકે માલ જે આપણે અહીંયા લખીશું ઉપાડ એટલે ઉપાડ શું થશે માલની કેટલો માલ ઉપાડ્યો છે એનો ઉપયોગ પર્સનલ માટે 2000 એટલે અહીંયા લખીશું અને બીજી એન્ટ્રી ક્યાં આવશે અહીંયા ઉપાડ આ ઉપાડ શાનું છે માલનું જે છે 2000 એના પછીની એન્ટ્રી છે આવક માલ ગાડીવાળા ચૂકવા બાકી આવક માલ ગાડીવાળા ક્યાં છે વેપાર ખાતાના ઉધાર બાજુ અહીં આવક માલ ગાડી કેટલી છે આવક માલ ગાડી 1000 અને ચૂકવા બાકી છે એટલે આપણું શું થશે મૂડી દેવા તરફ લખવું પડશે બીજી એન્ટ્રી અહીંયા લખીશું ચૂકવા બાકી આવક ગાડી 1000 રૂપિયા એના પછીની એન્ટ્રી છે આપણી પાસે લાસ્ટ 6 નંબરમાં શું છે આગથી બળી ગયો માલ કોઈ પણ જગ્યાએ માલ જાય એટલે ક્યાં લખ્યું અહીંયા લખ્યું આગથી ગયો માલ કેટલો ગયો આગથી માલ આપણો 10,000 અને વીમા કંપની કેટલા આપશે 8,000 અહીંયા લખીશું વીમા કંપની દાવો કેટલો દાવો આપ્યો છે કંપની આપણને 8,000 નું એટલે આપણું નુકસાન કેટલું થશે 2 અહીંયા લખી દઉં આગથી માલનું નુકસાન કેવી રીતે થશે 10,000 નું માલ ગયો તો વીમા કંપની આપણને કેટલા આપશે 8,000 એટલે કેટલા હશે આપણી પાસે 2,000 અને એક ત્રીજા નંબરની એન્ટ્રી આપણી બાકી રહી ગઈ છે જે આપણે અહીંયા લખવું પડશે વેચાણની અમાઉન્ટ આપેલી નથી પણ આ દેવાદારો જે આપણને માલ વેચ્યો તે પાછા મળ્યા છે એટલે આપણે એમાંથી શું કરવું છે માઇનસ શું લખીશું આપણી આ પાસે જે માલ વેચ્યો તો વેચાણ પરતથી આપણો માલ પાછો આવ્યો તો 5,000 એટલે માઇનસ કર્યા પછી આની રકમ શું આવશે -5,000 આવશે અને અહીંયા પણ આપણને આ કેટલા થાય છે 10 અને 2 12,000 12,000 માંથી 15,000 5,000 માઇનસ કરો એટલે -7,000 આવશે જો બકા કોઈ પણ રકમ અગર આપણી માઇનસમાં આવે છે તો આપણી એન્ટ્રી બદલી દઈએ છે એટલે આવા જે 7,000 ની જે માઇનસની એન્ટ્રી આવી છે આપણને અહીંયા લખવું અહીંયા લખીશું ખરીદી સામેથી લાયા કેટલા આયા સામેથી આપણી પાસે 7,000 અને આ જે આ માઇનસની એન્ટ્રી અહીંયા લખીશું વેચાણ સામેથી લાયા જે આપણી પાસે છે 5,000 વાલા સ્ટુડન્ટો આપણી બધી એન્ટ્રી હવે થઈ ગઈ છે હવે આપણે જોઈએ ગણતરી તરફ જો ગણતરીનો આપણે કરવા જઈએ તો 1,90,7 એટલે શું થાય 1,97,000 1,97,000 એમાંથી 1,000 અને 5,000 માઇનસ કરીએ તો આપણને આવશે 1,01,000 આને શું કહેવામાં આવશે કાચો નફોનો ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે આપણા નફા નુકસાનની જમા તરફ અહીંયા લખીશું કાચો નફો 1,01,000 હવે જો આની અંદર ઉધાર બાકીનો વધાર ટોટલ છે એટલે આપણને શું મળશે આની અંદર ચોખ્ખી ખોટ અને ટોટલ શું આવશે આનું 2,74,300 અહીંયા લખીશું 2,74,300 અને આ બધું માઇનસ કર્યા પછી આપણને ખોટ મળશે 80,300 અહીંયા શું લખીશું આપણું ચોખ્ખી ખોટ એટલે ખોટ ક્યાં લખવી પડશે આપણને ઉપાડમાં અહીંયા લખીશું ચોખ્ખી ખોટ જે આપણને આપેલું છે 80,300 એટલે 2,40,000 માંથી 14,000 2,000 80,000 માઇનસ કરીએ એટલે 12 શું આવશે 1,43,700 અને 1,43,700 12,000 95,000 1,000 5,000 અને 1,000 આ બધાનું પ્લસ કરવા જઈએ તો આપણને ટોટલ આવશે આપણું 2,57,700 અહીંયા આપણે કેટલું આવશે આપણું
57,700. અહીંયા આપણો આ સમ નંબર 6 સમ નંબર 5 પૂરો થાય છે.